જો તમે જોઈ શકો છો અમે હમણાં છું સચિન જીઆઈડીસીમાં. તો આ હિસાબે અમે ખાતાઓમાં જઈને અમે પોતે માલ લાવીએ છીએ. જો ખાતાઓમાં આ જોઈ શકો છો, જો અમારા પછાડી આ રેપિયરના મશીન છે. તો તમને સસ્તો માલ મળે છે આ મશીનોમાં. જોઈ લો રેપિયર મશીન. જો તમને એમનું ગોડાઉન બતાવું છું. અમને એમ કેમ સસ્તો મળે છે કે અમે બધા ખાતાઓમાં એક ખાતાઓમાં ફરીએ છીએ, ત્યારે જઈને અમને સસ્તો મળીએ છીએ, અમે સસ્તો વેચીએ છીએ. પોતે અમે બધા ખાતાઓમાં પોતે ફરીએ છીએ. હિસાબે આવી રીતના ફેક્ટરી હોય છે, જે લોકોનું ગોડાઉન છે. અમે બધા ખાતાઓમાં ફરીએ છીએ, ફરીને બધે માલ ઓળીએ છીએ, બધા શેઠીઓને પૂછીએ છીએ કે ભાઈ સસ્તું કાં મળે. એ રીતના સોદો કરી અમે માલ લઈએ છીએ. ભાઈ ધંધો નહીં થાય, કેમ કે એના માટે મહેનત બી બહુ કરવી પડે છે અમારા લોકોએ. ત્યારે જઈને આટલું અમને માલ મળે છે, આ કરીએ છીએ. એટલે અમે લોકો આવીને ડાયરેક્ટ અડધો ભાવ કહી દઉં છો સાડીનો, ત્યારે અમને કેવું લાગે છે કે ભાઈ તમે નહીં લેવું હોય તો નહીં લેવાનું, પણ અડધો ભાવ નહીં કહેવાનો. અમે બી આટલો દિવસ મહેનત કરીએ છીએ. આખી સચિન જીઆઈડીસીમાં ફરવાનું, ત્યારે જઈને અમને માલ મળે છે. અમે બધા જ ખાતાઓમાં ફરીએ, બધા શેઠિયાઓને પૂછવું પડે કે ભાઈ લોન શોપમાં કંઈ માલ છે. કેમ કે અમે તમને ક્યારે સસ્તું આપી શકો કે જ્યારે અમે લોકો ફરીને તાથી મિક્સનો માલ નહીં લેવું. કેમ કે સેટ વાઇઝ તો લેવા જવું તો અમને બહુ મોંઘું પડે. એટલે અમે જેમ બને તેમ મિક્સનો માલ લઈએ છીએ, ત્યારે જઈને તમને બી સસ્તું પડે છે. આ હિસાબે આખા ટાંકાના ટાંકા આવે છે. હવે આ જે કંપની માટે આવેલો છે ત્યાં આગળથી મેં 100 સાડી હમણાં લીધી છે, એ જ લેવા આવેલો છું. એટલે સવારમાં પહેલે આ ડિલિવરીવાળું અમે કામ પતાવી લઈએ છીએ. પછી કેમ કે બપોર પછી તો અમારી ગ્રાહકી ચાલુ થાય. એટલે તમે જોઈ શકો છો કે જીઆઈડીસી બહુ જ મોટી છે. મને કમસે કમ 15 થી 18 વર્ષ થવાના છે, પણ મેં આખી જીઆઈડીસી હજુ બી ફરી નહીં શક્યો. એટલી મોટી અમારી જીઆઈડીસી છે. જ્યાં જ્યાં અમારું સેટિંગ હોય ત્યાં અમને ફોન આવે છે, ત્યાં અમે જઈએ છીએ અને ત્યાંથી અમે માલ લાવીએ છીએ. એટલે જે ભાઈને બી કરવું હોય એ ભાઈ આ જીઆઈડીસીમાં ફરો, તમને માલ મળે અને તમને કામ કરી શકો. એટલે દલાલી બી કરો ને તો તમારું ઘરનો ખર્ચો નીકળી જાય. એટલે મહેનત જો કરવી હોય તો આવો જીઆઈડીસીમાં ફરો. તમે લોકોને શોર્ટનો બહુ માલ હોય, માલ મળી જાય. ભાવ કરીને માલ ઉઠાવી લેવો. જો તમારી પાસે પૈસા હોય તો તમારી રિક્સ પર લેવો, યા પછી કોઈને સેમ્પલ બતાવી ને સેમ્પલ બતાવીને બી તમે કરી શકો છો. અમે લોકો બહુ મહેનત કરી, ત્યારે અમે દુકાન કરી. દુકાન હવે કલ લાગી છે એટલે હવે અમારાથી ફરાતું નહીં, કેમ કે દુકાનમાં બી ધ્યાન આપવું પડે છે ને અહીંયા આવી રીતના ખાતાઓમાં બી. એટલે અમે વધારે ફરી નહીં શકતા. પણ જે ભાઈને બી કરવું હોય એ હિસાબે આ હિસાબનું દલાલી જેવું કરવું હોય તો દલાલી બી થઈ શકે છે. તમારી પાસે ખાલી સેમ્પલના પૈસા આવવું જોઈએ.
તમે પૈસા આપીને બી તમે સેમ્પલ લઈ શકો છો ને પછી પાર્ટીઓને બતાવી ને પાર્ટીને સોદો કરી ને પછી પાર્ટીને લાવી ને તમે માલ ઉઠાવી શકો છો. એમાં 10 રૂપિયા 15 રૂપિયા તમારે દલાલી મળે છે સાડી પછી. તો જેમ મને તેમ કહેવા માગું છું કે નોકરી છોડો ને પોતાનું કરો.